હે ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેજો. તો કંઈ નહીં ગાઈસ, મારી મોર્નિંગ થઈ ગઈ છે અને હવે હું જાઉં છું રેડી થઈને નિશાના માંડવા તો પતી ગયો છે, હવે મામેરું છે. તો મામેરામાં જાઉં છું. તૈયાર રેડી થઈ જાઉં, રેડી થઈ જાઉં અને પછી તમને મળી. આજે હું કરી સાડી, તો સાડી પહેરીને તમને મળી. ઓકે, ત્યાં સુધી બની આવી. બાય. જેમ તેમ મેં મસ્ત એવી સાડી પહેરી લીધી છે, તમે જોઈ શકો છો. કેવી લાગુ? આઈ નો સારી જ લાગતી હશે, પણ હજી થોડુંક એવું રેડી થઈ જાઓ. થોડુંક આમ આવડતું નહીં, પણ બોડી લોશન પાવડર એવું લગાવ્યું પછી આપણે જશે મેરેજમાં. તો કેવી લાગુ છું કોમેન્ટ કરી દેજો. ગુજરાતી છોરી લાગુ છું, ગુજરાતી છોરી. મળી જાય પછી થોડું વાર લઈને. ઓકે, બાય. ગાઈસ, ફાઇનલી હું પૂરી રીતે થઈ ગઈ છું રેડી. જોઈ શકો છો હું બહુ મસ્ત લાગે છે, એકદમ મસ્ત. થોડું ગાડાળું થઈ જાય. કોમેન્ટ કરજો કેવું લાગે. જો કે મસ્ત જ લાગે છે, સાડી પહેરી છે તો મસ્ત જ લાગુ ને. કાલે હવે આપણે જોઈએ ત્યાં જઈને તમને બતાવું બધું પછી. ઓકે, બાય. કાંઈ નહીં, હું આવી ગઈ છું આજે રાજકોટ. અને હું ક્યાં હતા ખબર, બપોરે 3 વાગ્યાની નીકળી. બહુ ટ્રાફિક એવડું હતું અને ફૂલ અત્યારે તો ગમતું નહોતું. અમે જલ્દી પહોંચી જાઉં તો સારું. 8 વાગે હું રાજકોટ પહોંચી ગઈ ને અમે રૂમે આવી ગયા છે ને અમે બે તૈયાર થાય છે. જો અમે બે થોડુંક મેચ કર્યું, થોડુંક જાજુ તો નથી, થોડુંક જોઈએ બતાવે. જો ગાઈસ, હું તો આવીને પાછી આવતી રહી. અને હું હવે દાંડિયા રસ માટે રેડી થઈ ગઈ ગાઈસ. મને ઘણા સૂટા લાગે છે. તો કઈ નહીં, રેડી થઈને બતાવીએ તમને. ગાઈસ, તો અમે લોકો તૈયાર થતા હતા અને એ પહેલાં આવી ગયો અમારું પાર્સલ ખુશવાનું. કારણ કે તનું આવી ને પહેલાં જ મને એમ કીધું મને ભૂખ લાગી, ગમે કંઈક મંગાવો. એટલે જો એ બેસી ગઈ ટૂસવા. તૈયાર થતી મને કે પહેલાં ખાઈ લે, પછી તૈયાર થાય. તો જો પીઝા મંગાવ્યા, એ પીઝા ખાઈ લે, પછી અમે ખાઈને રેડી થાય પછી એમ બતાવો જોઈ લે. મને નવો આઈડિયો પીઝા છે ને, આની ઉપર તીખી વેફર આમ કરીને નાખ્યા તો કેવું લાગે? નો સારું લાગે. જલજીરા એ ગાંધી એનું ન સાંભળો ગાઈસ, તમે એ આવા જ કખતરા કરશી. તો કાંઈ ને રેડી થાય ખાઈ લે પછી તમને મળીએ. ત્યાં જઈને જ ડાયરેક્ટ મળશું, કારણ કે મોડું થઈ ગયું છે. ઓકે, બાય. તો ગાઈસ, અમે લોકો થઈ ગયા છે રેડી બેનને, અને અમે જાય છે જ્યાં લોકેશન છે ને ત્યાં કેવા લાગે કમેન્ટમાં કહી દેજો. હમણાં તમે ત્યાં જઈને આખું લુક બતાવો કે કારણ કે આજે બહુ મોડું થઈ ગયું. અત્યારે બહુ ટ્રાફિક જો વધારે ટ્રાફિક છે. તો કઈ રીતે તમને મળીએ લોકેશન પર જઈને બતાવીએ. ગાઈસ, બહુ ટ્રાફિક છે, બહુ વધારે છો આજ તો.
જમવા આલો ગાઈસ ફૂલો પીરસવાળા બેન છો તારા લગન તો પીરસો આયા જ ઉભીને પીરસો તો મારા વ્લોગ ચાલુ કર્યો તારા તો જમવામાં એટલું બધું છે ને ગાય એવું કે વિચારીએ કે પેલા આટલું જમવાનું છે ને અહીંયા મૂકી દે ને પછી પાછું ભગા કર્યા જો અહીંયા હે ને સ્ટાર્ટર ને અહીંયા હજુ બે જગ્યાએ હજુ છે ને બાકી છે ને એવો પ્લાન કરે છે કે આપણે આ અહીંયા એક થાળી મૂકી અને પાછી બીજી થાળી ભરવા જાય જો જાય હો લેવા જોવા જાય પેલા બારબી ડોલા તો ગાઈસ જમવામાં છે રોટલી રીંગણા બટેકાનું શાક ભાત દૂધ પાક પછી થાબડી દાળ ને ભૂંગળા ચાટ છે ભજીયા છે એટલી બધી વેરાયટી છે ને કે તમે બોલી ના આવે જો એક ખાવ ને એક મૂકો ને એટલી આઈટમ બહુ મસ્ત તો કંઈ નહીં અમે લોકો જમી રહ્યા ને પછી મળીએ થોડી વાર રહી તો અમારા નોટી બેન આવી ગયા છે હવે રહી નો અને ક્યારનું કીધું ને કે વા પોચો હવે આવ્યા આગુ થાય મને ઓલા ચડે અહીંયા આવતા આગુ દેશનો ઓલા છેડે જાણે કેમ રહેતા હોય એની ટુકડી છેડાવે મારું ઘર ક્યાં રહેતું બેડી ચોકડી રેલનગર ના ખૂણે મારા ઘર પર હવે જમવા માંડો આમ સૌ તો જો કેવો લાગે મેં મેકઅપ મેં કર્યા રેડી જો એમ કરીને બધું લિપસ્ટિક ચોટ હમણાં ચાવી જાય બધે તો જમવામાં આટલું બધું છે અમે જઈને પેટ ભરાઈ ગયું આટલી વારમાં ખાલી થોડુંક ખાધું ને ત્યાં થોડી વાર રહીને ભૂખ લાગશે પણ એ વસ્તીનું જમવાનું બધું કઈ નહીં પછી ભૂખ લાગે તો લાગશે હવે જો ઈ પાપડ કઈ નહીં પાપડ હવે જમવાનું જમી લીધું છે ને જમવાનું બહુ એટલે બહુ જ મસ્તીનું હતું ને હવે અમે સોડાના કાઉન્ટર આવ્યા છે હવે કે મારે સોડા પીવી જો કે હક નથી આવે તો કઈ નહીં અમારે લોકો સોડા પી લે પછી મળીએ તમને મારો અવાજ નહીં આવતો મારા બહુ મજા આવે કોઈ ચાલુ નથી થયું તોય ક્યુટ લાગે છે ક્યુટ ઓ ચાર્જિંગ બાજુ
moments later.